હલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવું ડ્રાય મંચુરિયન. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ. તો પ્રથમ ડ્રાય મંચુરિયન બનાવવા માટે મિત્રો મેં અહીંયા 500 ગ્રામ જેટલી કોબી લીધી છે. ઘરમાં રહેલી ગાજર ખમણવાની ખમણીથી કોબીને બારીક છીણ તૈયાર કરી લીધું છે. અને હવે ત્યાર પછી એમાં 1 ચમચી જેટલું નમક ઉમેરી દેવાનું છે. નમક અને કોબીના છીણને સારી રીતે મિક્સ કરી અને એને 15 મિનિટ સુધી રેસ્ટ ઉપર રાખવાનું છે. હવે 15 મિનિટ જેટલો સમય વીતી ગયો છે અને કોબીના છીણને આ રીતે હાથમાં લઈ અને દબાવી અને આપણે કોબીના છીણમાંથી પાણી દૂર કરી દેવાનું છે. આ રીતે આપણે બધી કોબીમાંથી પાણી દૂર કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી કોબીમાંથી પાણી દૂર કરી દીધું છે. એક બાઉલમાં ઉમેરી દીધું છે. આ પાણીનો આપણે આગળ ઉપયોગ કરવાનો છીએ. તો ત્યાર પછી મેં અહીંયા માર્કેટમાં મળતો આ રીતનો કોર્નફ્લાવરનો લોટ લઈ લીધો છે. તે એક બાઉલમાં ઉમેરી દીધો છે. તે મેં 1 ચમચી લીધો છે. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. ત્યાર પછી 1 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે, તે ઉમેરી દેવાનો છે. ત્યાર પછી આપણે કોબીના છીણમાં 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તે ઉમેરી દેવાની છે. ત્યાર પછી માર્કેટમાં મળતો મંચુરિયનનો સોસ જે મેં 1 ચમચી લીધો છે, તે ઉમેરી દેવાનો છે. ત્યાર પછી શેઝવાન સોસ આવે છે, તે મેં 1 ચમચી લીધો છે, તે આપણે ઉમેરી દેવાનો છે. અને હવે ત્યાર પછી 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો છે, તે આપણે ઉમેરી દેવાનો છે. અને આ બધા સોસને મિક્સ કરી દેવાના છે કોબીના છીણમાં. તો તમે જુઓ, આપણે આ સારી રીતે મિક્સ કરી દીધા છે. ત્યાર પછી જે આપણે મેંદાનો લોટ, ચોખાનો લોટ અને કોર્નફ્લોર લીધો હતો, તે ઉમેરી દેવાનો છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. અને હવે આપણે અહીંયા મંચુરિયનનો શેપ આપી અને ગોળા તૈયાર કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે મેં બધા ગોળા તૈયાર કરી લીધા છે. અને આ બાજુ ગેસ ઉપર પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પેનમાં સમાય એટલા મંચુરિયનના ગોળા ઉમેરી દીધા છે. અલટ પલટ થાય અને આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે મંચુરિયનને ફ્રાય કરી લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં મંચુરિયનને તળી લીધા છે. આ બાજુ ગેસ ઉપર પહેલેથી જ એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે એ પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટને આપણે ઉમેરી દેવાની છે. ત્યાર પછી 1 ચમચી જેટલી મેં તીખી મરચી લીધી હતી, તે અહીંયા ઉમેરી દઉં છું. ત્યાર પછી કોબી, કેપ્સિકમ અને તીખા મરચાંને આપણે ઉમેરી દેવાના છે. અને હવે આપણે એને મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી અહીંયા 1 નંગ ડુંગળી લીધી હતી, તે ઉમેરી દેવાની છે. અને હવે તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી 1 ચમચી જેટલું નમક ઉમેરી દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલી મંચુરિયન સોસ ઉમેરવાનો છે. 1 ચમચી શેઝવાન સોસ ઉમેરવાનો છે. 1 ચમચી ટમેટો કેચઅપ ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે કોબીનું પાણી રાખેલું હતું, તે અહીંયા ઉમેરી દેવાનું છે બધું. અને હવે એક વાટકામાં આપણે કોર્નફ્લોર લેવાનો છે. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી અને આપણે તે સોસવાળા પેનમાં ઉમેરી અને તરત જ આપણે મિક્સ કરી દેવાનું છે, કારણ કે ઝડપથી તે ઘટ થવા આવે છે. ત્યાર પછી થોડું ઘટ થાય એટલે આપણે મંચુરિયન બોલ્સને ઉમેરી અને એને સોસમાં સારી રીતે કોટ કરી લેવાના છે. તો હવે અહીંયા તૈયાર થઈ ગયા છે આપણા મંચુરિયન, એટલે મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.